श्री कृष्ण बधानु मारी चेनल रसोईनो करियावर एमां आपनुं बधानुं स्वागत छे। आजे आपणे एमां बनावीशुं चणानी दाळ। एना माटे मैं 1 वाटकी जेटली चणानी दाळ लीधी छे। तेने आपणे वाटकामां नाखीने तेमां थोडुं पाणी नाखीने आपणे तेने आ रीते सारी रीते धोई लईशुं अने पछी ते पाणीने काढी लईशुं। चणानी दाळ में बाफवा माटे 1.5 लीटर जेटलुं पाणी गैस पर कुकरमां पहेलेथी ज गरम मूकी दीधुं छे। ते गरम थई जाय एटले आपणे तेमां चणानी दाळने नाखी दईशुं। आपणे कुकरमां 1.5 लीटर पाणी गरम मूक्युं छे। हवे आपणे चणा दाळने तेमां नाखी दईशुं। आ रीते આપણે તેમાં 1.5 ચમચી મીઠું નાખીશું। આપણે તેમાં 1 પાવડા જેટલું તેલ નાખીશું, જેનાથી કુકરમાં જે પાણીની ઉભરાણ આવે છે તે ન આવે। તમે દાળ બાફવામાં મરચાં અને ટમેટાં પણ નાખી શકો છો। અમે વઘાર કરીશું એમાં નાખીશું, આમાં પણ નાખી શકાય છે। તમારે જે રીતે બનાવવી હોય તે રીતે બનાવી શકો છો। તમે ચણાની દાળ બાફવા મૂકો એમાં હળદર પણ નાખી શકો છો। હું તે બધું વઘારમાં નાખીશ, વઘાર કરીશ ત્યારે। હવે આપણે કુકરનું ઢાંકણું દઈ દઈશું અને સીટી થવા દઈશું। કુકરમાં કેટલી સીટી કરી હું તમને અંતે બતાવીશ। આપણે દાળને બાફવા મૂકી છે તેને 5 થી 6 સીટી થવા દઈશું અને હવે આપણે તેના વઘાર માટે બકડિયામાં 4 પાવડા તેલ નાખીશું। હું 3.5 પાવડા જેટલું તેલ નાખું છું। દાળમાં ઓછું તેલ હોય તો પણ ચાલે છે। આપણે હવે તેલને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈને તે નાખીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે 1 ચમચી રાઈ નાખીશું। પોણી ચમચી જીરું, અડધી ચમચી વઘાણી નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું। હવે આપણે વઘારમાં મીઠા લીમડાના પાન નાખીશું। આ રીતે મેં 2 થી 3 લસણની કળી લીધી છે, તેને આ રીતે કટકા કરી લીધા છે તે નાખીશું। હવે આપણે તેમાં મરચાં નાખીશું। મેં 1 મરચાંને આ રીતે કાટ કર્યું છે અને 2 થી 3 મરચાંને ખાંડી લીધા છે દસ્તા વડે, તેને નાખી દઈશું। આપણે મરચાંને શેકાવા નથી દેવાના। એ આ જે વાટકી દાળની હોય હતી 1 વાટકી ટમેટાં લીધા છે મોળીને તે નાખીશું। મરચાંને સાવ તળાઈ જાય એમ નહીં થવા દેવાના, નાખીને તરત જ ટમેટાં નાખી દેવાના। આપણે ટમેટાં નાખીને બધાને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું ને હવે તેને સડવા દઈશું। આપણે દાળ બાફવા મૂકી તેમાં 1.5 ચમચી મીઠું નાખ્યું હતું એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું આગળ નાખી દઈશું। મીડિયમ ગેસ પર હવે આપણે તેને સડવા દઈશું ટમેટાને। ટમેટાં સડી જાય એટલે પછી આમાં દાળને નાખી દઈશું ચણાની। તે આપણે જે બાફી હતી તેને મેં 5 થી 6 સીટી થવા દીધી છે દાળને બાફવા માટે। આપણે તે ગમે ત્યારે દાળ બનાવી તેમાં મરચાં અને ટમેટાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ બનાવવા માટે। તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે અને તે દાળ મીઠી લાગે છે। તમે મગની દાળ બનાવો તો તેમાં ખાંડને પણ નાખી શકો છો, તેનાથી પણ સારો સ્વાદ આવે છે। આપણે ચણાની દાળ બનાવીએ છીએ તે પણ મસ્ત લાગે છે। જો તમે ન ખાધી હોય ક્યારેય તો આ રીતથી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ચણાની દાળ બનાવવાનું। તમને ખાટું ન ભાવતું હોય તો તમે ટમેટાને ઓછા પણ નાખી શકો છો।
ખાટું ભાવતું હોય તો તમે વધારે ટમેટા આનાથી કરતાં પણ વધુ નાખી શકો છો. આપણે આ રીતે ટમેટાને હલાવતા રહેવાનું, સોટવા દઈ દેવાનું. કે બળે તો ત્યાંની શાક નથી ભાવતું આપણને, એટલા માટે. બળી જાય તો આપણી દાળ બગડી જશે, એટલે આપણે તેને બળવા નહીં દેવાનું, હલાવતા જ રહેવાનું સતત. ટમેટાનું પાણી બળી જાય એટલે ટમેટા સોટવા લાગે છે, જેથી પાણી બળે. પાણી હોય ત્યાં સુધી બહુ ન હલાવો તો હાલ છે, પણ પાણી બળી જાય પછી હલાવતા રહેવું. હું તેમાં અડધી ચમચી એટલે કે 5 ચમચી જેટલું મીઠું નાખીશ. બીજું મીઠું દાળ નાખીને સ્વાદ અનુસાર નાખી દઈશ. આપણા ટમેટા સડી જાય એટલે આપણે તેમાં લાલ મરચું નાખીશું. 1 ચમચી જેટલું મરચું નાખીશ. મેં લીલા મરચાં નાખ્યા છે તેથી વધારે તીખા છે, એટલા માટે. જો તમારી પાસે વધારે તીખા મરચાં ન હોય તો તમે મરચું તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. આપણા ટમેટા સરસ રીતે સડી ગયા છે તો હું તેમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખું છું. તમે તમારે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. આપણે મરચાંને ડીમ ગેસ પર પાકવા દઈશું. ફૂલ ગેસ નથી રાખવાનો, નહીંતર મરચું બળી જશે અને તે નહીં ભાવે. આપણે ટમેટાને 5 થી 7 મિનિટ માટે સડવા દીધા છે. પછી મરચાંને 1 થી 2 મિનિટ માટે પાકવા દઈશું. તમે જોઈ શકો છો આપણા મરચાં ટમેટા સરસ સંતળાઈ ગયા છે. આપણે મરચાંને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. તેમાં તેની ગળીઓ નથી રહેવા દેવાની. મેં લસણવાળું ખાંડેલું મરચુંનો ઉપયોગ કર્યો છે. તમે કોરીસર નહીં પણ નાખી શકો છો. લસણવાળું ખાંડેલું મરચું નાખવાથી તેનો સ્વાદ સારો આવે છે, એટલા માટે મેં તેનો ઉપયોગ કર્યો છે. આપણું મરચું 2 મિનિટમાં પાકી ગયું છે. હવે આપણે તેમાં ચણાની દાળને નાખી દઈશું. આ રીતે પછી તેને આ રીતે હલાવી લઈશું. આપણે બધી જ દાળ કુકરમાંથી તેમાં નાખી દઈશું. જે દાળમાં પાણી વધ્યું હતું બાફા મૂકી હતી ને તેને પણ નાખી દઈશું, એટલે આપણે બીજું પાણી એક્સ્ટ્રા ન નાખવું પડે. હવે આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું. આપણે દાળને નાખીને સારી રીતે મિક્સ કરી લેવાની છે હલાવીને. પછી આપણે તેને ફૂલ ગેસ કરીને ઉકળવા દઈશું સારી રીતે. તમે જોઈ શકો છો આપણી દાળ ઉકળી ગઈ છે સરસ રીતે. આપણે તેને 8 થી 10 મિનિટ માટે ઉકળવા દીધી છે. મેં કુકર નીચે ઉતારીને બાજુના ગેસ પર ડીમ ગેસ સાવ ધીમે ચાલુ રાખીને મૂકી દીધું હતું, એટલે વધારે વાર નથી લાગી, નહીંતર 15 મિનિટ લાગે છે. હવે આપણે તેમાં ઉપરથી 1 ધાણા જીરું નાખીશું, 1 ચમચી. આપણી દાળ બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તમે મીઠું તમારા સ્વાદ મુજબ અને મરચું પણ તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. વધારે તીખું ખાતા હો તો તમે વધુ નાખી શકો છો, અને ઓછું તીખું ખાતા હો તો ઓછું પણ કરી શકો છો. દાળ ઓછા તેલમાં પણ બની જાય છે. મેં અહીંયા મીડિયમ તેલ લીધું છે માપસરનું. ઉપરથી તેમાં કોથમીરને નાખી દઈશ. ધાણા જીરું નાખીને મેં તેને હલાવીને મિક્સ કરી લીધું છે. આપણે આ કોથમરીને નાખીને હલાવીને મિક્સ કરી લઈશું. તમે જે પ્રમાણે આછી ખાવી હોય તો દાળને આછી રાખી શકો છો, એ પ્રમાણે પાણી નાખજો. અને વધારે ઘાટી રાખવી હોય તો આનાથી ઓછું નાખજો. મેં મીડિયમ રાખ્યું છે.
આપણી ચણાની દાળ બનીને તૈયાર છે. જો તમે મારી આવી અવનવી વાનગીઓ જોવા માંગતા હો તો તમે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જરૂરથી કહેજો કે મારી ચણાની દાળ કેવી બની છે. અને તમે જો બનાવતા હો તો તમારી રીત પણ અમને જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને. આપણી ચણાની દાળ તૈયાર છે. હવે આપણે તેને ગરમા ગરમ પીરસી દઈશું. ચણાની દાળ તમે ડુંગળી સાથે ખાઈ શકો છો, તેનો સરસ સ્વાદ આવે છે. અને અથાણા સાથે પણ ખાઈ શકો છો. તમે ઘઉંની રોટલી અને બાજરાની રોટલી બંને સાથે ખાઈ શકો છો. હવે આપણે તેને પીરસી દઈશું.